હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, તમે લોકો પણ રસોઈ બનાવવા માટે કયા વાસણનો ઉપયોગ કરો છો? શું તમે લોકો નોનસ્ટિક લોઢી એટલે કે કડાઈનો ઉપયોગ કરી રહ્યા છો કે પછી ટીન એટલે કે એલ્યુમિનિયમના કુકર કે અન્ય વાસણોનો ઉપયોગ કરી રહ્યા છો? જો તમારો જવાબ હા છે તો મિત્રો તમને જણાવી દઉં કે તમે લોકો જાણે અજાણે જ ઘણી બધી બીમારીઓ જેવી કે થાઇરોઇડ છે, પીસીઓડી છે, મગજને લગતી બીમારીઓ છે, હૃદયને લગતી બીમારીઓ છે, કિડનીને લગતી બીમારીઓ છે, ઇવન કેન્સર જેવી બીમારીઓ છે તેને પણ જાણે અજાણે આમંત્રણ આપી રહ્યા છો. તો પછી પ્રશ્ન એવો થાય કે કયા વાસણ છે તેનો ઉપયોગ આપણે કરવો જોઈએ. તો મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું આપણી આજુબાજુના બજારમાં ઉપલબ્ધ એવા કયા વાસણ છે જેનો રસોઈમાં ઉપયોગ કરી શકીએ, અથવા તો બીજા શબ્દોમાં કહેવા જાઉં તો એવા ખરાબમાં ખરાબ વિકલ્પથી માંડી અને સારામાં સારા વિકલ્પ સુધીના કયા વાસણો છે જે સરળતાથી મળી રહેશે અને આપણી આજુબાજુમાં ઉપલબ્ધ છે. મિત્રો, આગળ વાત કરવા જાઉં તો આજના સમયમાં ઘણા લોકો એવું માની રહ્યા છે કે સારા સ્વાસ્થ્ય માટે સારો ખોરાક લેવો ખૂબ જ વધારે જરૂરી છે, પણ તેની સાથે સાથે એ નથી સ્વીકારતા કે સારો ખોરાક લેવો જરૂરી છે, તેની સાથે સાથે સારો ખોરાક જે વસ્તુમાં જે વાસણમાં બને છે તે વાસણનું પણ સારું હોવું ખૂબ જ વધારે જરૂરી છે. કારણ કે જ્યારે તમે લોકો કોઈ પણ વસ્તુને કોઈ વાસણમાં બનાવો છો ત્યારે એ વાસણનો કંઈક ને કંઈક અમુક ભાગ છે તે ખોરાક ભેગો ભળવાની ક્રિયા છે તે થાય છે. મિત્રો, અને એટલા માટે જ તમને લોકોને જણાવી દઉં કે આ ખોરાકને રાંધવા માટે જો યોગ્ય સારા વાસણની પસંદગી નહીં કરવામાં આવે તો તેનાથી કબજિયાત છે, ત્વચા સંબંધિત સમસ્યાઓ છે, મગજને લગતી બીમારીઓ છે, હૃદયને લગતી બીમારીઓ છે, લીવરને લગતી બીમારીઓ છે, પેરાલિસિસ છે, આવી અનેક પ્રકારની બીમારીઓ છે તે આપણા શરીરમાં આવી શકે છે. તો આજના વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું આપણી બજારમાં ઉપલબ્ધ જે વાસણો છે તેને અહીં મેં જુદી જુદી 5 પ્રકારની કેટેગરીમાં 5 પ્રકારના વિભાગમાં ડિવાઈડ કરેલા છે કે જેમાં સૌથી ખરાબથી શરૂ કરી અને સૌથી સારા વાસણો કયા છે તેના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ. મિત્રો, અહીં વિભાગ 5માં જે વાસણનો ઉપયોગ કરેલો છે તેનું નામ છે નોનસ્ટિક વાસણ. જી હા મિત્રો, 5મા વિભાગમાં તે આવે છે. અને મિત્રો, નોનસ્ટિક વાસણ વિશે તમને જણાવી દઉં તો આજકાલ 90%થી પણ વધારે શહેરી વિસ્તારના લોકો છે તે પોતાના ઘરોમાં આ પ્રકારના વાસણનો ઉપયોગ કરે છે. તમે જ્યારે બજારમાં કોઈ મોલમાં કે કોઈ દુકાને જાઓ છો ત્યારે આવા નોનસ્ટિક વાસણો તમને ખૂબ જ સરળતાથી જોવા મળે છે કે જેની પર આ કાળા કલરનું નોનસ્ટિક લેયર એટલે કે નોનસ્ટિક પડ છે તે ચડાવેલું હોય છે. અને મિત્રો, તમને જણાવી દઉં કે આ વાસણ, હા, તમે લોકો એવું ચોક્કસથી કહેશો કે આ વાસણ છે તે ઉપયોગ કરવા ખૂબ જ સહેલા છે, કિંમતમાં પણ વ્યાજબી છે, તેની સાથે સાથે તેને સાફ કરવા પણ સરળ છે અને ઓછા તેલનો તે ઉપયોગ પણ કરે છે. આ સાચી વાત છે. પણ મિત્રો, તેની સાથે સાથે એ પણ જાણવું જરૂરી છે કે આ નોનસ્ટિક વાસણો છે તે આપણા સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ખતરનાક છે. કારણ કે તેની ઉપર જે પડ ચડાવેલું છે તે છે પોલીટેટ્રાફ્લોરોઇથિલિન નામના તત્વનું, કે જેને આપણે લોકો પ્લાસ્ટિક પોલિમર અથવા તો ટેફલોન તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે તમે લોકો જ્યારે પણ આ નોનસ્ટિક વાસણમાં રસોઈ બનાવો છો ત્યારે તમે જોયું હશે કે તેમાંથી એકદમ મોટી માત્રામાં ધુમાડો ઉત્પન્ન થાય છે. અને આ ધુમાડો છે તેમાં લેબ ટેસ્ટ કરાવો તો તમને લોકોને ખ્યાલ આવે કે તે ભયાનક રીતે ગંભીર રીતે નુકસાન પહોંચાડે એવા ઝેરી વાયુઓથી ભરેલો હોય છે. આ ઉપરાંત તેમાં કેડમિયમ છે અને તેની સાથે સાથે મર્ક્યુરી છે, આવા ઝેરી અને ભારે ધાતુઓ છે તે પણ રહેલી હોય છે કે જે આપણા શરીરને ગંભીર રીતે નુકસાન કરે છે. હવે આ ધુવાડો આપણા શરીરમાં જાશે ત્યારે આપણા હૃદય અને આપણા ફેફસાઓને પણ તે ગંભીર રીતે નુકસાન કરવાનું કાર્ય કરે છે. મિત્રો, ત્યારબાદ તમને લોકોને જણાવી દઉં તો આ નોનસ્ટિક વાસણો, અમુક કેટલાક તો સસ્તા નોનસ્ટિક વાસણો છે તેમાં PFOA નામના તત્વનું પડ ચડાવેલું હોય છે કે જેને આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક માનવામાં આવ્યું છે. અને તેની લેબ ટેસ્ટ કરાવવામાં આવે તો ખ્યાલ પણ આવે કે આ એવું તત્વ છે કે જે આપણા શરીરમાં લાંબો સમય સુધી જળવાઈ રહે છે. સાથે સાથે સંશોધન કરતા એવું પણ જણાયું છે કે ઘણા બધા કેન્સર માટે જવાબદાર આ PFOA તત્વ રહેલું છે. હા મિત્રો, એ દુઃખદ વાત છે કે આ વાસણો પર હજી સુધી પ્રતિબંધ નથી લાગ્યો. સાથે સાથે મિત્રો, તમને એ પણ જણાવી દઉં કે તમારે લોકોએ તમારું સારું સ્વાસ્થ્ય સાચવવું હોય તો ચોક્કસથી તમારે આ પ્રકારના વાસણોને તમારા રસોડામાંથી જાકારો આપી જ દેવો જોઈએ.
મિત્રો સાથે સાથે એ પણ જણાવી દઉં કે તમે નોનસ્ટિક વાસણો વાપરો છો તો તેને વપરાઈ જવાની રાહ ન જોતા તેને અત્યારે જ બીજા વાસણો સાથે બદલી દેજો અને બીજા સારા વાસણો કયા છે તેને આગળ વિડીયોમાં જોઈ અને તેની સાથે એક્સચેન્જ ચોક્કસથી કરવા જ જોઈએ. મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો અહીં વિભાગ 2 માં જે વાસણને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે એલ્યુમિનિયમના એટલે કે ટીનના વાસણ. જી હા મિત્રો, અહીં વિભાગ 4 માં એટલે કે છેલ્લેથી વાત કરવા જઈએ તો ચોથા વિભાગમાં આ વસ્તુઓને સ્થાન આપવામાં આવેલું છે. મિત્રો ટીનના એટલે કે એલ્યુમિનિયમના વાસણ એવા છે કે જે પણ આજે શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તાર હોય તેમાં લગભગ 80 થી 90% ઘરોમાં આ પ્રકારના વાસણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મિત્રો આજે દરેક ઘરોમાં ટીનના વાસણ વપરાય છે એ હકીકત છે, પણ કમનસીબે તમને જણાવી દઉં તો તે પણ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જ છે. મિત્રો એક નાનકડા પ્રયોગથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો આજે તમે કોઈ એક ટીનનું વાસણ માની લો કે લાવો છો અને તેનું પહેલા દિવસે જ વજન કરાવી અને લાવો. તે વજનને એક જગ્યાએ નોંધ કરી લો અને ત્યારબાદ તેનો 3 વર્ષ સુધી એક ધારો સતત ઉપયોગ કરવાનો છે અને 3 વર્ષ પછી તમે ફરીથી તેનું વજન કરશો તો તમને લોકોને ચોક્કસથી જણાશે કે તેના વજનમાં ખૂબ દેખીતો ફેરફાર છે તે થઈ ગયો છે. તો મિત્રો આના પરથી તમને ચોક્કસથી ખ્યાલ આવે કે ટીન છે તે ધીમે ધીમે આપણા ખોરાકમાં રોજે રોજ ભળતું આવે છે અને ખોરાક મારફતે આપણા શરીરમાં પણ પ્રવેશ કરી રહ્યું છે. મિત્રો સાથે સાથે વાત કરવા જાઉં તો એલ્યુમિનિયમ છે તે થાઇરોટોક્સિક મેટલ છે અને આ એવી ધાતુ છે કે જે ધીમે ધીમે આપણા શરીરમાં ભેગી થવા લાગે છે. ઘણા બધા સંશોધનો અને થયા પછી ડોક્ટરો પણ સ્વીકારે છે કે અમુક ચોક્કસ પ્રકારની થાઇરોઇડની બીમારી થવા માટે પણ એલ્યુમિનિયમ છે તે જવાબદાર છે. આ ઉપરાંત એલ્યુમિનિયમ જ નહીં, બજારમાં તમને લોકોને નોનસ્ટિક કોટેડ એલ્યુમિનિયમ, 100% એલ્યુમિનિયમ એલોય એવા લખેલા વાસણો પણ જોવા મળશે. પણ આ એલ્યુમિનિયમ શબ્દ લાગે છે એટલે એ વાસણ આપણા માટે નુકસાનકારક છે, આપણા શરીર માટે જોખમી છે. મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો વિભાગ 3 માં જે વાસણને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે 100% સ્ટીલના વાસણ. જી હા મિત્રો, આ વાસણ એવા છે કે જે આગળના 2 વિભાગમાં જણાવેલા વાસણો હતા તેના કરતાં તો ક્યાંય સારા છે. કારણ કે આગળના 2 વિભાગમાં જણાવેલા વાસણો હતા તે આપણા શરીરને ક્યાંક ને ક્યાંક આંતરિક રીતે છુપી રીતે નુકસાન પહોંચાડી રહ્યા હતા, જ્યારે આ વાસણોમાં એવું નથી. પણ હા, આ વાસણોમાં પણ એ જણાવી દઉં કે ઘણીવાર એવું બને છે કે સ્ટીલની સાથે તાંબાનું તળિયું હોય એવા વાસણો પણ જોવા મળે છે. તો એ વાસણો હું રેકમેન્ડ નથી કરતો, કારણ કે તાંબુ છે તે કોઈને કોઈ રીતે તેમાં બનતા તૈલીય ખોરાકો સાથે અથવા તો એસિડિક ખોરાક સાથે પ્રક્રિયા કરી અને આપણા શરીરને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે છે. મિત્રો ઘણીવાર એવું બને છે કે સ્ટીલની ચમક વધારવા માટે, સ્ટેનલેસ સ્ટીલની ચમક છે તે ખૂબ જ વધારવા માટે તેની અંદર વધારે માત્રામાં નિકલ જેવી ધાતુને ઉમેરવામાં આવે છે. હવે મિત્રો તમને જણાવી દઉં કે નિકલ છે તે ખૂબ જ ઝેરી ધાતુ છે અને તેની માત્રા વધારે હશે તો તે વાસણ છે તે આપણા માટે વાપરવા માટે યોગ્ય નથી. હવે તો કોઈ પણ વાસણમાં કેટલી માત્રામાં નિકલ અને ક્રોમિયમ રહેલું છે તેના આધારે તે સ્ટીલ કેવું છે તે નક્કી કરે છે. કોઈ પણ વાસણ પણ લખેલી માત્રામાં પહેલા નંબર ઉપર જે લખેલું છે તે ક્રોમિયમની માત્રા અને બીજા નંબર પર લખેલું છે તે નિકલની માત્રા સૂચવે છે. આ માત્રા જેમ ઓછી હશે તેમ તે સ્ટેનલેસ સ્ટીલને સારું માનવામાં આવે છે. સાથે સાથે મિત્રો વાત કરી દઉં તો આ વિભાગમાં બીજા વાસણો લેવામાં આવ્યું છે તેના નામ છે સિરામિકના વાસણો. જી હા મિત્રો, સિરામિક વેસલ્સ જે છે, યુટિસેલ્સ છે તે એવા છે કે જે કિંમતમાં ખૂબ જ મોંઘા છે. જી હા મિત્રો, કિંમતમાં સિરામિકના વાસણો છે તે ખૂબ જ મોંઘા છે અને મળવા પણ કઠિન છે. પણ જો ચોક્કસથી મળી જાય અને તમને પરવડે તો તેને એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સ્વીકારી શકાય છે. મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો વિભાગ 2 માં જે વાસણોને સ્થાન આપવામાં આવ્યું છે તે છે કાસ્ટ આયરનના વાસણ અથવા તો પિત્તળના વાસણ, કાચના વાસણ કે પછી કાંસામાંથી બનેલા વાસણો. મિત્રો આ એવા વાસણો છે કે જે બજારમાં ઉપલબ્ધ વાસણોના શ્રેષ્ઠ વિકલ્પો પૈકીના એક છે, પણ તેની પણ અમુક મર્યાદાઓ રહેલી છે. જેમ કે કાસ્ટિંગ આયરનમાંથી બનેલા વાસણો છે તે કિંમતમાં થોડા મોંઘા છે, તેની સાથે સાથે તેની સાચવણી કરવી પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. કારણ કે કાસ્ટિંગ આયરનનો મતલબ જ થાય લોખંડમાંથી બનેલા વાસણો. હવે આ લોખંડમાંથી બનેલા વાસણોની જો યોગ્ય સાર સંભાળ નહીં રાખવામાં આવે એનો મતલબ તેનો પર વખતો વખત આપણે તેલનું લેયર નહીં ચડાવીએ, તેલનું
પડ નહીં ચડાવીએ તો તેમાં કાટ લાગવાની શક્યતાઓ વધી જશે અને આવા કાટ લાગેલા વાસણમાં જો રસોઈ બનાવવામાં આવે તો તેનાથી માત્ર ને માત્ર આપણા શરીરને નુકસાન થાય છે. હા, જો તમે લોકો એની યોગ્ય જાળવણી કરી શકો, યોગ્ય કેર કરી શકો તો ચોક્કસથી તમારે લોકોએ આ વાસણનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો પિત્તળના વાસણ છે તે પણ એક સારો વિકલ્પ છે રસોઈ બનાવવા માટેનો. કારણ કે પિત્તળના વાસણમાં રસોઈ બનાવવામાં આવે તો તેમાં 93% પોષક તત્વો છે તે જેમ છે તેમ જ જળવાઈ રહે છે. ત્યારે મિત્રો તમને વાત કરવા જાઉં તો એલ્યુમિનિયમના વાસણમાં બનેલી રસોઈ છે તેમાં માત્ર 13% પોષક તત્વો જ જળવાઈ રહે છે. સાથે સાથે પિત્તળના વાસણની ખામી એ છે કે તેની સાફ સફાઈ કરવી થોડી કઠિન છે અને જાળવણીપૂર્વક કરવી જરૂરી છે. સાથે સાથે કાચના વાસણો છે તે પણ એક સારો વિકલ્પ બની શકે છે. આ ઉપરાંત બજારમાં ઉપલબ્ધ વિકલ્પોમાંથી સર્વશ્રેષ્ઠ વિકલ્પ જો કોઈ હોય તો એ છે કાંસાના વાસણો. જી હા મિત્રો, કાંસાના વાસણો કે જેમાં કોઈ પણ રસોઈ બનાવવામાં આવે તો લગભગ 97% સુધી તેમાં પોષક તત્વો જળવાઈ રહે છે અને તે આપણા શરીર માટે પણ ખૂબ જ વધારે ફાયદાકારક છે. મિત્રો, તમને જણાવી દઉં કે 30-40 વર્ષ પહેલાં તો ભારતમાં લગભગ મોટા ભાગે કાંસાના વાસણનો જ ઉપયોગ થતો હતો. હવે તે પરંપરા ધીમે ધીમે ભૂલાતી જાય છે. પણ જો કોઈ જગ્યાએ તમને આ વાસણો મળે તો ચોક્કસથી તમારે લોકોએ પણ તેનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો વિભાગ 1માં જે વાસણોને સ્થાન આપવામાં આવ્યું છે તે છે આપણા ઘર માટે સૌથી વધુ સુટેબલ, સૌથી વધારે પોષક તત્વોની જાળવણી કરનાર અને માત્ર ને માત્ર આપણને ફાયદો આપનાર વાસણો. જી હા મિત્રો, તેનું નામ છે માટીના વાસણો એટલે કે ક્લે પોટ્સ. જી હા મિત્રો, કારણ કે માટીમાંથી બનેલા વાસણો છે તેમાં લગભગ કહેવા જાઉં ને તો 99% છે એ પોષક તત્વો જળવાઈ રહે છે અને તેના કારણે જ તે લગભગ બનેલી રસોઈ છે તેનું પોષક તત્વોની માત્રા તો જાળવી જ રાખે છે, સાથે સાથે તેમાં બનેલી રસોઈની મીઠાશ પણ કંઈક અલગ જ હશે. સાથે સાથે માટીમાં રહેલા છિદ્રિષ્ટ જે છિદ્રો હોય છે તે અને તેની ઇન્સ્યુલેશનની જે કેપેસિટી છે તેના કારણે રસોઈ છે તે વધારે સ્વાદિષ્ટ બનાવવામાં પણ તે મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, ઘણા સમય પહેલા જ્યારે મેટલની શોધ નહોતી થઈ ત્યારે લોકો આ પ્રકારના માટીના વાસણોનો જ ઉપયોગ કરતા હતા અને આજે પણ આપણે લોકો રોટલી, રોટલા, ભાખરી છે તે બનાવવા માટે તો આ પ્રકારની માટીની તાવડીનો જ ઉપયોગ કરીએ છીએ. પણ તેની સાથે સાથે અન્ય માટીના વાસણો છે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. તે આપણા શરીર માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.